પેટ્રોલ ડીઝલ ખૂટી પડવાની અફવાઓ હજુ શાંત થઈ નથી ત્યાં નવા એલપીજી બુકિંગ નિયમ અંગેના ઘણા અહેવાલો વાયરલ થયા હતા, જેમાં ગેસ સિલિન્ડર રિફિલ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે તે વાતે સામાન્ય જનતાને ખૂબ અસર કરી હતી। આ અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 2 સિલિન્ડરવાળાને 35 દિવસ કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર મામલે પેટ્રોલિયમ મંત્રાલયે ખુલાસો કર્યો છે। પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ગેસ રિફિલના બુકિંગની સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી। 2 સિલિન્ડરવાળાને 35 દિવસ કરાયાની વાત ખોટી છે। સાથે જ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે હજુ પણ શહેરમાં 25 દિવસ, ગ્રામ્યમાં 45 દિવસનો નિયમ યથાવત છે। મહત્વનું છે કે સિલિન્ડર બુકિંગના ગેપમાં વધારો કરવામાં આવ્યા હોવાની અફવાએ જોર પકડ્યું હતું। આ વાત માત્ર અફવા હોવાનું મંત્રાલયે જણાવ્યું છે। સાથે જ નાગરિકોને અફવાથી ગભરાઈને બુકિંગ માટે પડાપડી ન કરવાની અપીલ કરાઈ છે। કોમર્શિયલની અંદર સરકાર અને ઓઇલ કંપની તરફથી જે રજિસ્ટર્ડ ગ્રાહકો છે કોમર્શિયલ ગેસ એજન્સીઓમાં તેમને 25% વપરાશ તેમના મંથલી જે કન્ઝમ્પશન હતું તેના 25% વપરાશ જેટલો જથ્થો પૂરો પાડવાની સરકારે મંજૂરી આપી છે અને એમને અમે અત્યારે સપ્લાય આપી રહ્યા છીએ। ડિમાન્ડ કેટલી છે સાહેબ એમાં? કોમર્શિયલની ડિમાન્ડ અત્યારે ઘણી વધારે છે। તેનું એક કારણ એ પણ છે કે જે ગ્રાહકો કોમર્શિયલ સિલિન્ડર યુઝ કરતા હતા, પ્રાઇવેટ એજન્સીઓમાંથી કે એજન્ટો થકી જે પણ યુઝ કરતા હતા અને જે ગ્રાહકો રજિસ્ટર્ડ નથી ગેસ એજન્સીઓમાં તેમને ગેસ નું કન્ઝમ્પશન રિફિલ લેવામાં અને ગેસ મેળવવામાં તકલીફ પડી રહી છે। તો તેવા ગ્રાહકોને મારી નમ્ર વિનંતી કે તમે તમારા જે બી કનેક્શન બોટલ છે તેને તમારી ગેસ એજન્સીમાં જઈને રજિસ્ટર કરાવો, જેથી કરીને તમને પણ સપ્લાય મળે। અત્યારે રજિસ્ટર કસ્ટમરોને જ આપવામાં આવી રહ્યા છે। તે જે લોકો રજિસ્ટર નથી તેમને નજીકની ગેસ એજન્સી કનેક્શન રજિસ્ટર કરાવવું જરૂરી છે। ગ્રાહકોને વિનંતી છે કે વધારે રૂપિયા ન આપતા તમારું જે કનેક્શન છે ત્યાં તમે તપાસ કરો, તમને તમારા ટાઈમ પ્રમાણે સપ્લાય મેળવવાની અને અમે પૂરતો જથ્થો પૂરવાની પ્રયત્ન કરીશું। પણ આ જો કાળા બજાર તમે કરશો અને જો વધારે પૈસા આપીને આવશો તો એની અંદર સરકારનું અને પ્રજાનું બંનેનું નુકસાન છે અને અમને પણ ઘણી તકલીફ પડે છે। અમારા ડિલિવરી બોય રસ્તામાં જાય છે તેમને બી આ લોકો જે રીતના ઇન્ક્વાયરી કરી રહ્યા છે તે લોકો ડિલિવરી બોય પણ અત્યારે હવે હેરાન થઈ રહ્યા છે અને એ પણ રજૂઆત કરે છે કે સાહેબ હવે આવી પરિસ્થિતિની અંદર અમારે રોજ રસ્તામાં 10 માણસો પૂછી રહ્યા છે કે ભાઈ અમને બોટલ મળશે, અમને બોટલ મળશે, પણ જે જગ્યાએ એજન્સીમાં જઈને ઇન્ક્વાયરી કરો તો તમને સચોટ અને સાચો જવાબ મળી રહેશે। પેટ્રોલ ડીઝલ ખૂટી પડવાની અફવાઓ હજુ શાંત થઈ નથી ત્યાં નવા એલપીજી બુકિંગ નિયમ અંગેના ઘણા અહેવાલો વાયરલ થયા હતા, જેમાં ગેસ સિલિન્ડર રિફિલ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે તે વાતે સામાન્ય જનતાને ખૂબ અસર કરી હતી। આ અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 2 સિલિન્ડરવાળાને 35 દિવસ કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર મામલે પેટ્રોલિયમ મંત્રાલયે ખુલાસો કર્યો છે। પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ગેસ રિફિલના બુકિંગની સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી। 2 સિલિન્ડરવાળાને 35 દિવસ કરાયાની વાત ખોટી છે। સાથે જ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે હજુ પણ શહેરમાં 25 દિવસ, ગ્રામ્યમાં 45 દિવસનો નિયમ યથાવત છે। મહત્વનું છે કે સિલિન્ડર બુકિંગના ગેપમાં વધારો કરવામાં આવ્યા હોવાની અફવાએ જોર પકડ્યું હતું। આ વાત માત્ર અફવા હોવાનું મંત્રાલયે જણાવ્યું છે। સાથે જ નાગરિકોને અફવાથી ગભરાઈને બુકિંગ માટે પડાપડી ન કરવાની અપીલ કરાઈ છે। કોમર્શિયલની અંદર સરકાર અને ઓઇલ કંપની તરફથી જે રજિસ્ટર્ડ ગ્રાહકો છે કોમર્શિયલ ગેસ એજન્સીઓમાં તેમને 25% વપરાશ તેમના મંથલી જે કન્ઝમ્પશન હતું તેના 25% વપરાશ જેટલો જથ્થો પૂરો પાડવાની સરકારે મંજૂરી આપી છે અને એમને અમે અત્યારે સપ્લાય આપી રહ્યા છીએ। ડિમાન્ડ કેટલી છે સાહેબ એમાં? કોમર્શિયલની ડિમાન્ડ અત્યારે ઘણી વધારે છે। તેનું એક કારણ એ પણ છે કે જે ગ્રાહકો કોમર્શિયલ સિલિન્ડર યુઝ કરતા હતા, પ્રાઇવેટ એજન્સીઓમાંથી કે એજન્ટો થકી જે પણ યુઝ કરતા હતા અને જે ગ્રાહકો રજિસ્ટર્ડ નથી ગેસ એજન્સીઓમાં તેમને ગેસ નું કન્ઝમ્પશન રિફિલ લેવામાં અને ગેસ મેળવવામાં તકલીફ પડી રહી છે। તો તેવા ગ્રાહકોને મારી નમ્ર વિનંતી કે તમે તમારા જે બી કનેક્શન બોટલ છે તેને તમારી ગેસ એજન્સીમાં જઈને રજિસ્ટર કરાવો, જેથી કરીને તમને પણ સપ્લાય મળે। અત્યારે રજિસ્ટર કસ્ટમરોને જ આપવામાં આવી રહ્યા છે। તે જે લોકો રજિસ્ટર નથી તેમને નજીકની ગેસ એજન્સી કનેક્શન રજિસ્ટર કરાવવું જરૂરી છે। ગ્રાહકોને વિનંતી છે કે વધારે રૂપિયા ન આપતા તમારું જે કનેક્શન છે ત્યાં તમે તપાસ કરો, તમને તમારા ટાઈમ પ્રમાણે સપ્લાય મેળવવાની અને અમે પૂરતો જથ્થો પૂરવાની પ્રયત્ન કરીશું।
પણ આ જો કાળા બજાર તમે કરશો અને જો વધારે પૈસા આપીને આવશો તો એની અંદર સરકારનું અને પ્રજાનું બંનેનું નુકસાન છે અને અમને પણ ઘણી તકલીફ પડે છે. અમારા ડિલિવરી બોય રસ્તામાં જાય છે તેને બી આ લોકો જે રીતના ઇન્ક્વાયરી કરી રહ્યા છે તે લોકો ડિલિવરી બોય પણ અત્યારે હવે હેરાન થઈ રહ્યા છે અને એ પણ રજૂઆત કરે છે કે સાહેબ હવે આવી પરિસ્થિતિની અંદર અમારે રોજ રસ્તામાં 10 માણસો પૂછી રહ્યા છે કે ભાઈ અમને બોટલ મળશે, અમને બોટલ મળશે, પણ જે જગ્યાએ એજન્સીમાં જઈને ઇન્ક્વાયરી કરો તો તમને સચોટ અને સાચો જવાબ મળી રહેશે.